એક જ દિવસમાં ઘરે આમચૂર પાવડર કઈ રીતે બનાવવો તે આજે હું તમારી સાથે શેર કરવાની છું. કેરીની સિઝન છે તો આજે આપણે ઘરે જ આમચૂર પાવડર બનાવીશું. એકદમ ઓર્ગેનિક અને શુદ્ધ. જે માર્કેટમાં આમચૂર પાવડર મળે છે ને તેના કરતાં પણ વધારે ટેસ્ટી અને શુદ્ધ આમચૂર પાવડર ઘરે બનીને તૈયાર થાય છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ બાવેલીઝ કિચન. ફ્રેન્ડ્સ, આજે આપણે ઘરે આમચૂર પાવડર બનાવીએ છીએ ત્યારે મેં 1 કિલો દેશી કેરી લીધી છે. મેં એકદમ દેશી કેરી આવે છે ને તે લીધી છે, પણ આના કરતાં પણ મોટા ફળવાળી કેરી મળતી હોય છે તે કેરીનો પણ આમચૂર પાવડર બનાવી શકો છો. તો અહીંયા 1 કિલો દેશી કેરી છે તેને ધોઈ લેવાની છે અને આ રીતે ક્લીન નેપકિનથી લૂછી લેવાની છે. હવે આમચૂર પાવડર બનાવો ને તે એકદમ ઇઝી છે અને ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. આ રીતે આપણે બધી જ કેરીની જે ઉપરની છાલ છે ને તેને કાઢી લેવાની છે. હવે આપણે છીણી લેવાની છે. કેરીને છીણવાની નથી, આ રીતે પતલી સ્લાઇડ્સ બનાવવાની છે. છીણીમાં છે ને તે આ રીતે સ્લાઇડ્સ પણ પડતી હોય છે ને તેનાથી આપણે સ્લાઇડ્સ પાડી લેવાની છે. એટલે આપણે કેરીને સૂકવીશું ને તો કેરી છે ને તે ફટાફટ સુકાઈ જશે. આ રીતે આપણે સ્લાઇડ્સ પાડીએ છીએ ને કેરીની સ્લાઇડ છે તે પતલી થાય છે અને એક જ દિવસમાં કેરી છે ને તે સુકાઈ જાય છે. પણ આ રીતે આપણે કેરીને સમારીએ છીએ કે સ્લાઇડ્સમાં કટ કરીએ છીએ ને તો કેરી એક જ દિવસમાં સુકાઈ જાય છે અને આમચૂર પાવડર છે ને તે એક જ દિવસમાં બનીને તૈયાર થાય છે. સવારે કેરીને આ રીતે કટ કરી લેવાની છે, બપોરે સૂકવી દેવાની છે અને સાંજે તમે આમચૂર પાવડર બનાવી શકો છો. અને આ રીતે થોડી જગ્યા રાખી અને કેરીને સૂકવવાની છે એટલે કેરીના ટુકડા છે ને તે સુકાઈ જશે. મેં બપોરે કેરીને સૂકવી છે અને સાંજે તમે જોઈ શકો છો કે કેરી છે તે સુકાઈ ગઈ છે. એક જ દિવસમાં કેરીના ટુકડા છે ને તે સુકાઈ જાય છે. તો અહીંયા કેરી છે તે સુકાઈ ગઈ છે. પણ જો તમને એવું લાગે કે કેરી નથી સુકાઈ તો બીજા દિવસ પણ તમે કેરીના ટુકડા સૂકવી શકો છો. હવે મિક્સર જાર લેવાનું છે અને જારમાં કેરીના ટુકડા લઈ લેવાના છે અને ચર્ન કરી લેવાનું છે એટલે આમચૂર પાવડર બનીને તૈયાર થઈ જશે. પણ પાવડરને ચાળી લેવાનો છે. ફ્રેન્ડ્સ, આપણે માર્કેટમાંથી આમચૂર પાવડર લાવીએ ને ત્યારે તે મોંઘો તો હોય છે, સાથે કેવો હોય, ક્યારે બનાવેલો હોય તે આપણને ખબર નથી હોતી. પણ આજે આપણે એકદમ ઓર્ગેનિક અને શુદ્ધ ઘરે જ આમચૂર પાવડર બનાવ્યો છે, તે પણ ફક્ત 40 રૂપિયામાં. કેમ કે કેરીની સિઝન છે એટલે કેરી સસ્તી હોય ત્યારે તમે પણ આ રીતે આમચૂર પાવડર બનાવી અને તૈયાર કરી શકો છો. તો અહીંયા શુદ્ધ અને ઓર્ગેનિક કેરીનો આમચૂર પાવડર બનીને તૈયાર થઈ ગયો છે. તો તમને આજની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાય બાય.